તું જોતો ખરી કેટલા વાગ્યા ઘડિયાળમાં? હજી એક કપ ચા નથી મળી મને. મારું માથું દુખવા માંડ્યું. હું શું કરી શકું? હવે તમને તો ખબર છે ને કે આ સમયે મારે રીલ મૂકવાનો સમય થઈ ગયો હોય એટલે મારે પહેલા રીલ મૂકવી પડે અને એટલી વારમાં તો ચા થઈ જાય. પણ આ સાચી વાત કરું તમને, અમારો ફોન છે ને હમણાં ભાભીએ લઈ લીધો હતો. બોલો લે, એટલે જ ચા નથી બની. મને ખબર પડી ગઈ હતી કાંઈક તો આ ડોબી છે ને અટવાણી જશે, નકર તો ચા ફટ કરતી દઈ જાય. અરે સવારમાં જે કકળાટ ચાલુ કર્યો તો શું કેવું મારે તમને? કાવળી, હું કીધું તને? મને કહેવા લાગ્યા કે રસોઈ નથી બનાવી તે. અરે તો રોજે હું થોડી ના કામ કરું, એમને છે ને એક સમયનું કામ કરવું પડે ને તો પણ બી પડે છે. આજકાલ બહુ એને બળ પડે છે બધું રાંધતા ને ઘરનું કામ કરતા ને. એની માને કેવું પડશે તો જ આ સીધી થાય. આજકાલ બહુ વધી ગયું છે મીરા. આ માનું કીધેલું માનતા હોત તો આવા ના હોત ને. સમજી ગયા તમે? હવે જો તમે ભાભીને બોલાવીને એમને તમારી રીતે સમજાવી દો. ખીજાવું હોય તો ખીજાઈ લેજો, હું ના નથી પાડતી, પણ જોવામાં કે મારું નામ ના આવવું જોઈએ. નહીં તો એમને પાછું એવું થશે કે મેં તમને કીધું, મેં તમને ચડાવણી કરી છે અને પાછા મારી સાથે બાંધવા બેસશે. ના ના બેટા, તું તારું કામ કર. તારા મોબાઈલમાં જે તારે મૂકવું એ મૂકી દે એટલે તારું કામ પતે. હું એને કહું છું આગળ. એ મીરા, ચાલ આવીને આવ. કેટલી વાર છે? શું મમ્મી? હું મમ્મી, આ એક કપ ચા બનાવવામાં કેટલી વાર લાગે? કયું નું કીધું તને? તને નાખશે કે નહીં? મમ્મી, હું બીજું કામ કરતી હતી. મેં દામિનીને કહ્યું હતું ને કે ચા બનાવીને મમ્મીને આપી દેજે. એ તો ના પાડે છે. અને નામે મોબાઈલમાં કેટલું કામ હોય તને ખબર નથી પડતી? તારું શું કામ હોય બીજું? હું તને સીધું તો તું કામ કરીને દેતી હોય તો એને હું લેવા કહેશો? સાચી વાત છે. આ તો કેવું થયું કે તમે ભાભીને કામ કહો ને ભાભી પછી મને કામ કે મારે કામ કરવાનું. એના કરતા તો સીધું તમે મને જ કહી દો ને હું કામ કરી લઉં. આ પોતાનાથી કામ થતું જ નથી. દામિની, હું બેઠી નહોતી, બધું કામ જ કરતી હતી ઘરમાં. અને તને કહ્યું હતું ને કે ચા બનાવ, તો ત્યારે ન બનાવ્યો તો હા શું કામ પાડી? અરે મેં હાશ નહોતી પાડી, તમે તો સીધો ઓર્ડર કરીને જતા રહ્યા હતા અને તમે કામ કરતા હતા તો હું પણ નવરી નહોતી ને, હું પણ કામ કરતી હતી. રસોડામાં કેટલું બધું કામ કર્યું ખબર છે ને? શું કર્યું કામ તે? બધું એમને એમ જ પડ્યું હતું જમીને. બધું મેં સરખું કર્યું છે, પણ આ તો હલકું હવાલદારનું કંઈ બોલું નહીં ને એટલે બધા મને જ બોલ્યા કરે. નવાઈ કરી દીધી તમે રહોડામાં કામ કરીને. આજે નવી નવી પાણીને આવી ને આપણા ઘરની કાંઈ ખબર ન હોય. આ તું 5 વર્ષથી પાણીને આવી ને ત્યાં ઘરની બધે તને ખબર હોય. પણ મમ્મી, આ તો એવી જ વાત થઈ ગઈ ને કે ઉલ્ટા ચોર કોટ પહેન કે દાટે. બસ હા, ન આવડે ને તો ન બોલ. આખો દિવસ મમ્મી ફોનમાં પડી રહી છે. રીલ મૂકવાની, વિડીયો મૂકવાનો, ફોલોઅર્સ ચેક કરવાના, લાઈક ચેક કરવાની. લગ્ન પછી આવા કામ ન હોય ને એ કુંવારી દીકરી નથી હવે. કોણે કહ્યું કે લગ્ન પછી ના હોય? અરે કેટલા બધા ઇન્ફ્લુએન્સર છે લગ્ન કરીને આવી રીતે આગળ વધી રહ્યા છે અને આમાંથી પૈસા પણ મળે છે. સમજ્યા? સાંભળ્યું? આ 2 પૈસા મળે એમાં તને શું વાંધો છે? ઘરમાં કામ આવશે, દૂધનું બિલ સુકવાઈ જાય, શાકભાજી લાવવા થાય, તારે કઈ કમાવું છે નહીં. ઘરમાં 1 રૂપિયો દેવો છે ને, ઘરનું કામ કરતા હું જોર આવે છે એટલું બધું ભાંગી ન ખાય. ક્યારે મળશે પૈસા? કહીશ જરા. કાલ કે પરમ દિવસે? છોડો ને મમ્મી, આ ભાભીને છે ને ખબર ના પડે ને એટલે બધી વાતમાં વચ્ચે ટપકું પૂરવા જોઈએ છે. હું શું કહેતી હતી, મેં તમને કહ્યું નતું પેલો ડાયમંડનો સેટ મેં તમને બતાવ્યો હતો ફોનમાં ને? હા. તો શું કરવું છે? મેં એને કેટલાક દિવસથી મારી વિશ લિસ્ટમાં રાખ્યો છે. મારે હવે એને ઓર્ડર કરવો કે નહીં? તો મંગાઈ લેને, એમાં હું મને કહેવાનું હોય? 2 મંગાવશે. મને પણ લેવો છે ડાયમંડનો હાર, મારે પણ જોઈએ છે. મારે પણ જોવે છે. હવે 5-5 વર્ષ થયા. હવે છે ને છોકરાનો વિચાર કરો. કઈ ડાયમંડના હાર પહેરવાની તમારે હવે જરૂર નથી. એ નવી છે તે લે. તારે શું જરૂર છે? તારે જે પડ્યા ને એ પહેર. હા તો ખોટું કહેવાય ને મમ્મી. બધી વસ્તુઓ એને મળે છે, બધી ખ્વાહિશો એની પૂરી થાય. હું શું કામ ને નહીં? મેં શું ગુનો કર્યો છે? એટલા વર્ષથી તું જ બધું કરશો ઘરમાં, બધું તારું રાજ આલ્યું. હવે એને લેવા દે બધું જે લેવું હોય. આ તમારો પહેરવા ઓઢવાનો સમય હતો ને ત્યારે તમે આ બધું પહેરવા ઓઢવાનું કરી લીધું છે. જ્યારે સોના ઘરેણા બધું લેવાનું હતું એ લેવાઈ ગયું છે તમારું. હવે મારો વારો છે. મારી ઉંમર પૂરી નથી થઈ ગઈ. ઓકે, મેં ક્યાં કીધું ઉંમર પૂરી થઈ ગઈ છે? પણ તમારો જમાનો તો જતો રહ્યો કે નહીં? આ નવી બહુ છે ને 9 દિવસ લાગે. હવે તો તમારા પછી હું આવી ગઈ, એને વર્ષ દિવસ થઈ ગયો એટલે તમે તો એકદમ જૂના થઈ ગયા છો. તો તું પણ તો જૂની જ કહેવાય ને. તારા મોઢે જ બોલીને નવી વહુ તો 9 દિવસ કહેવાય તો પૂરું. હવે તમે પણ જૂના થઈ ગયા છો. તમે તો મારા કરતા વધારે જૂના છો ને. શાંતિ રાખો હવે છે ને, મગજમારી ન કરો. અને તું છે ને મને 1 કપ ચા હરખી બનાવીને પીવડાવી દે એટલે મારું માથું ઉતરે. આ બાધો નદો મારું માથું વધારે સડી ગયું. મમ્મી, હું જે કરું ને બધી વસ્તુ છે ને ભાભીએ કરવી જોઈએ. બધી વાતમાં મારો વદાડ કરે, પણ એમ નહીં કે કામની વાતમાં પણ મારો વદાડ કરે. ઠીક છે, 1 કપ નહીં 2 કપ ચા બનાવીને આપીશ.
પણ હાર છે ને એક નહીં 2 ઓર્ડર થશે તો જ. શું લેવા? એકાઉન્ટમાં છે ને એટલા બધા પૈસા જ નથી. હા. મમ્મી તમે મને રોકડ આપવાના હતા ને તો રોકડ રકમ આપો હું ટ્રાન્સફર કરાવી આવું અત્યારે. હા જે છે ને હું આદિ આવે ને તેની પાસે લઈ લે અને કેમ? તને હું આપી દે. કેમ? આદિત્ય પૈસા આપે તો મારા હાર ના આપે ને? દામિની માટે શું કામ આપે? હવે હાર પણ તાર લેવાનો જ નથી તો રૂપિયા આપવાના તારી વાત ક્યાંથી થઈ? હું કહું છું ને આ દેવાંગ પાસેથી છે ને હાદીભાઈએ પૈસા લીધા હતા એ જ પૈસા પાછા લઈ રહ્યા છે. હા અને આ બે ભાઈઓની વાતમાં તમે વચ્ચે ના આવો ને તો વધારે સારું. તો તું શું કામ ડબકા પૂરે છે? વાત તો 2 ભાઈઓની છે ને. પણ એ પૈસા તમારા માટે જ લીધા હતા ને. આ ગયા મહિને તમારે જવાનું હતું તમારા મામાના ઘરે પ્રસંગ હતો એટલે ત્યારે 20,000 રૂપિયા લઈને ગયા હતા. હા તો 20,000માં તો હાર નહીં આવી જાય ને. પણ જેટલાનો આવે એટલાનો તારે ક્યાં અપાવો અને તારા બાપના ઘરેથી ક્યાં તું રૂપિયા લાવીને દેશો? આ મારા હશે રૂપિયા, મારે કોને દેવા કોને નહીં મારે જોવાનું હોય. તું હું દોડડાઈ થાશો? મમ્મી તમે જે બોલવું એ બોલી શકો છો પણ બાપ ઉપર જવાની કોઈ જરૂર નથી. નથી જોતો મારે હાર. બસ રાખો તમે લોકો. હા અને ચા પણ તમે જાતે બનાવી લેજો. કા આકરું લાઈ ગયું? હા શું કીધું તે? સા મારે જો કપ બનાવીને ફટાફટ લાય. હવે રેવા દો ને કઈ ચા નથી મળવાની. આ તમારો જમાનો ગયો હવે. આ તમે જૂના થઈ ગયા છો. આ તમારું માન સન્માન હોત તો અત્યારે ચા મળી ગઈ હોત ને પણ આ તમારું કોઈ ગણતું નથી. કેમ મોઢું ઉતરેલું છે? આદિ પ્લીઝ હા હું તમને 10 વખત નહીં પૂછું કે શું થયું છે. એક તો ઓલરેડી મારું મૂડ પણ ઓફ છે અને હવે તમને પૂછ્યા કરવાનું કે શું થયું શું થયું. મને ખબર પડી કે તારું મૂડ ઓફ છે. તો પૂછશો નહીં કે શું થયું? ખબર જ છે મને કે ઘરમાં કઈ થયું હશે. રોજનું જ યાદ. શું થયું? એનું એ જ હર હંમેશા ઘરમાં 2 પક્ષ પડેલા હોય છે. એક મમ્મીનો ફેવરેટ પક્ષ અને એક પક્ષ આપણે બંને જે ઘરમાં કોઈને ગમતા નથી છતાં પણ આપણે રહેવું તો અહીંયા જ છે ને. હા રહેવું તો અહીંયા જ છે પણ આદત પાડી દે ને. મેં પણ પાડી દીધી છે. દેવાંગ મને ગમે તેમ કહે હું સાંભળી લઉં છું. મમ્મી પણ ખીજવાય છે છતાં પણ સાંભળી લઉં છું. ઓફિસમાં બોસ ખીજાય છે છતાં પણ સાંભળી લઉં છું. કોઈ પણ કંઈ કહે છે છતાં પણ હું સાંભળી લઉં છું. તો આપણું જીવન જ એવી રીતે ચાલી રહ્યું છે કે બધાનું સાંભળવાનું છે તો સાંભળ્યા સિવાય કઈ છુટકારો નથી. હાથે કરીને આપણા જીવનમાં આગ લગાવી રહ્યા છીએ. આપણને ઘણા જવાબ દેતા આવડે જ છે પણ આપણે દેવા નથી ને. ખબર નહીં આપણે ક્યાં દબાઈએ છીએ બધાથી. તો જ્યારે પણ કોઈ પણ કંઈ કહે તો સાંભળી જ લેવાનું. દરેક વાતના જવાબ દેવા જરૂરી નથી હોતા મીના. અને દરેક વાત સાંભળી લેવી પણ જરૂરી નથી હોતી આદિ. વાત સાંભળવા જેવી હોતી નથી છતાં પણ સાંભળી લઈએ ને તો સામેવાળાને એમ થાય છે કે મેં કઈ કહી દીધું. હા આ સામેવાળો કેમ ખુશ રહે કેમ પોતાની જાતને મહાન સમજે આપણે એ ધ્યાન રાખવાનું ને. સમજી શકું છું કે તને ગુસ્સો પણ આવતો હશે. તને થતું હશે કે હું કઈ કહી દઉં પણ તું કઈ કહી નથી શકતી. જો એ લોકોને એક દિવસ તો ભાન થશે ને. એ લોકોને એમની ભૂલ સમજાશે ને કે એ લોકો આપણી સાથે જે કંઈ પણ કરી રહ્યા છે ખોટું છે. સમજાશે કદાચ. એવી પાકી વાત તો નથી ને કે ભવિષ્યમાં માણસ પોતાની ભૂલ સમજી જશે. પણ આ તો ખોટું કહેવાય ને. કમાવાનું તમારે, ઘરના કામ કરવાના મારે અને હર હંમેશા કોઈ પણ વાતમાં વાંક આવે દોષ આવે તો આપણો જ. શું કામ? મારી કમાણી ગણાતી જ નથી આ ઘર માટે. હું કઈ કમાતો જ નથી કારણ કે મારો પગાર ઓછો છે. પગાર ઓછો છે નથી કમાતા એવું તો નથી ને. એવું તો નથી ને કે 24 કલાક તમે રખડ્યા કરો છો, કામમાં ધ્યાન નથી આપતા, હું ઘર નથી સાચવતી. એવું પણ કહી શકે તું. એ લોકો તો બસ મોકો જોવે છે કે ક્યારે આપણે વાંકમાં આપીએ. હા આખો દિવસ ઘરે રહેવાનું ચાલુ કરી દઈશ એટલે એ પણ કહે છે કે અમારા ઉપર જ નભો છો. આ કામ કરતી નથી ને આ કામે જતો નથી. તો પછી આપણે આ ઘરમાં રહેવું જ ન જોઈએ ને. અલગ થઈ જવું જોઈએ. બોલે છે તું અલગ થઈ જવું જોઈએ. તો શું ખોટું કહું છું? આ વિચાર તારો ખોટો છે અને બીજી વાર આવો વિચાર પણ ન કરતી. અલગ થવાની વાત ન કરતી.
એ નાનો છે, અણસમજુ છે અને એટલા માટે એ લોકો ભૂલ કરે છે. જે દિવસે સમજાઈ જશે તે દિવસે પછતાશે. હા, મમ્મી પણ અણસમજુ હતા કે દેવાંગભાઈના લગ્ન કરાવ્યા. દેવાંગભાઈ અણસમજુ હતા એટલે લગ્ન કરી લીધા. અને દામિની પણ અણસમજુ છે ને, જો અહીંયા આવીને પોતાનો રોપ બતાવે છે. સમજદારા ઘરમાં છે કોણ? મને તો એ ખબર નથી પડતી. તું છે ને, તું સમજે છે, જાણે છે, ઘરને સંભાળે છે, છતાં પણ ચૂપ રહે છે. એ સૌથી વધારે સમજુ વ્યક્તિ કહેવાય. પણ કેટલા દિવસ? આજે નહીં તો કાલે, જ્યારે ગુસ્સાનો પારો વધારે ઉપર ચડી જશે ને, ત્યારે બધાની સામે બોલી દઈશ. ત્યારે તમને એવું લાગશે કે મારી પત્ની મારા ઘરના લોકોની ઇજ્જત નથી કરતી. જ્યાં સુધી સાંભળીશ ને ત્યાં સુધી સારી વાત છે. હું નથી ઈચ્છતો કે તું કોઈની સામે બોલે. ગુસ્સો આવે તો તું મને કહી શકે છે. હાથ ઉપાડવો તો પણ મારા પર ઉપાડી શકે છે. શું બોલો છો તમે? હા, મને ગુસ્સો નહીં આવે. હું શાંત રહીશ. અચ્છા, અને તમને ગુસ્સો આવે તો તમે પણ મને મારશો ને? બિલકુલ નહીં. મને તો ટેવ પડી ગઈ છે. હું તો બધાનું સાંભળું છું ને, ક્યારે રિએક્ટ નથી કરતો. હું પણ એ તને કહું છું કે લોકો ગુસ્સો કરે એની સામે જવાબ દેવો જરૂરી નથી હોતો. સાંભળી લે ને. ઠીક છે, સાંભળી લઈશ. જવાબ દેવાની ઘણી બધી હિંમત હશે, જવાબ હશે ને તો પણ બોલીશ નહીં. તમે સાંભળતા શીખવાડ્યું ને, એટલા માટે. માણસની મજબૂરી હોય છે. દેવાંગને લાગે છે કે મેં આ ઘર માટે કંઈ નથી કર્યું, પણ તું જાણે છે, હું જાણું છું કે મેં આ ઘર માટે શું કર્યું છે અને શું નહીં. કોઈને સાબિતી આપવાની જરૂર નથી કે મેં શું કર્યું છે અત્યાર સુધી અને અત્યારે હું શું કરી રહ્યો છું. ગુસ્સો શાંત થયો? થઈ જશે. હું હેલ્પ કરું? પ્લીઝ, હા પ્લીઝ. ગુસ્સાને વધારવાનો નથી. ચૂપ બેસો. ક્યારના દવાખાને ગયા, હજી નો આવ્યા. આવી ગયા બેટા? શું કીધું ડોક્ટરે? ખુશ ખબર છે. આવી ગયા તમે લોકો? શું થઈ ગયું હતું અચાનક તે હોસ્પિટલ જવું પડ્યું? દામિની, અને અચાનક જ વોમિટ થતી હતી એટલે ચેકઅપ કરાવવા ગયા હતા. આ સરખું નહીં ખાધું હોય. દામિની, બધી વાતના ઝઘડા સાથે જોડવી જરૂરી છે? કોણ ઝઘડો કરી રહ્યું છે આમાં? મોટાભાઈ સિમ્પલી પૂછી રહી છે અને કહી રહી છે કે આવું થાય તો પછી હોસ્પિટલ જવું જરૂરી નથી, દવા લઈ લેવાય ને. સાંભળો તો ખરા ડોક્ટર શું કીધું? હા, હું કે ડોક્ટરે ધ્યાન રાખવાનું કહ્યું હશે. શું કીધું? હા, ધ્યાન રાખવાનું કહ્યું છે. મીરાને સારા દિવસો જાય છે. હા તો બહુ જ ખુશ ખબર છે બેટા. જો આશી છે ને તાર ઘરના કોઈ કામ નથી કરવાના. આ બધાય ઘરના કામ છે ને દામિની કરી દેશે. હું દામિની કરશે. હા, હવે ભાભીને સારા દિવસો જાય છે તો કામ કરવું પડશે ને. ના ના મમ્મી, અત્યારે હજી વાંધો નથી. જ્યાં સુધી કામ થશે ને ત્યાં સુધી હું હેલ્પ કરાવીશ. કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ. તમને પણ કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન્સ તો તમને પણ. કાકા અને કાકી જો બનવાના છો? હા, કાકા અને કાકી બનવાના છીએ. હા, સૌથી વધારે હરખ તો મને છે હો. અરે છે ને જો હરખ તો હોય જ ને, તો હોય જ ને. લે મારા દીકરાને ઘર દીકરો આવશે, રૂપિયાનું વ્યાજ મને મળશે. અને હવેથી તો છે ને ભલે તું કહેતી પણ તને કઈ કામ કરવા દેવાની જ નથી. આરામ કરવાનો, ખાસ 3 મહિના ધ્યાન રાખવાનું, પછી તું તાર થોડું થોડું કામ કરવાનું. આ દામિની કેવી બેઠીશ, બધું સંભાળી લે. હું કરી લઈશ ને કામ. મમ્મીએ કીધું છે તો પછી હું કરી લઈશ. હા, વારા પછી વારો, તારા પછી મારો. અત્યારે તારું છે તો એ સંભાળી રહે. કાલ સવારે એને સારા દિવસો જાય ત્યારે તું સંભાળી લેજે. અને તમારા બેન છોકરા હું સંભાળી લઈ. હા મમ્મી. વાહ, સરસ. હા, વેરી ગુડ. મીરા, ડોક્ટરે કહ્યું છે એ પ્રમાણે હમણાં થોડું ધ્યાન તો રાખવું જ પડશે. અને મમ્મીએ પણ કહ્યું છે ને, તો આ ઘરમાં કામ તો દામિની બહુ કરી જ લે છે. કીધું તો ખરા, 5મી વાર કહી રહી છું કે કામ બધું હું કરી નાખીશ. કેટલી વાર યાદ કરાવશો બધાય. અને સાચી વાત છે ભાઈની, તમારે તો ધ્યાન રાખવાની જરૂર છે. સારા દિવસો જઈ રહ્યા છે ને,
મને ખબર ક્યારે ખરાબ દિવસો થઈ છે દામિની. હે ખરાબ દિવસો હતા અત્યાર સુધી આપણે લોકો ઝઘડા કરતા હતા હવે સારા દિવસો જઈ રહ્યા છે તો એને સારા જવા દઈએ ને હવે દિવસો જે ગયા એને નહીં આપણે એને નહીં જોવાનું, આપણે જે સારા દિવસો આવ્યા ને એને જોવાનું અને સારું વિચારવાનું ને એને સારા વિચાર આપવાના જેથી એના બાળક ઉપર સારી અસર પડે. હા મોટા ભાઈ તમે પણ ધ્યાન રાખજો હવે, મતલબ કે દવાખાનું આવવાનું છે ઘરમાં તો પછી પૈસાની સગવડતા કરી રાખવી પડશે ને. તો કમાવામાં હા જવાબદારી વધશે તો કમાવામાં પણ મતલબ થોડું ઘણું વધી શકે તો પ્રયત્ન કરજો એવા કે કોઈ સારી જગ્યાએ બીજી નોકરી લઈ શકો. અને પછી અમે તો છીએ જ દેવાંગ પણ મદદ કરશે નહીં દેવાંગ? મેં તો નક્કી કરી લીધું છે સરકારી હોસ્પિટલમાં જ અમે મતલબમાં સારું, એકદમ સારું. ના એમ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું હોય તો જઈ શકાય, વાંધો નહીં. તકલીફ જેવું હોય તો તને ખબર જ છે ને પ્રાઇવેટ હોસ્પિટલમાં વધારે બિલ થશે, ખર્ચાઓ વધશે. આ બધી વસ્તુ તો ત્યારે થાય ને જ્યારે કઈ કોમ્પ્લિકેશન્સ હોય. બાકી આપણે ધ્યાન રાખીએ, જે મહિને કામ કરવાનું કીધું એ કામ કરીએ, બધું ધ્યાન રાખીએ ને તો આવું કઈ ના થાય. પછી તો સરકારીમાં જઈએ કે પ્રાઇવેટમાં જઈએ કઈ ફરક ના પડે. એ તો ધ્યાન રાખશે ને ભાભી, ભાભી ધ્યાન રાખશે ને ભાભી. અરે અમે કેવી બેહાવો બેઠ્યું છીએ, અમે એનું ધ્યાન રાખશું. અમારે કામ હું સાખો દી ઘરમાં કાંઈ થોડું બહારનું કામ લાવીએ છીએ, ઓન મજાનું ઘરનું કામ હોય ને આનું કામ હાસવશું બસ. બાકી તમારા બે ભાઈના ટિફિન હોય એ તો દામિની વહેલા ઉઠીને કરી દેશે, એમાં શું થઈ ગયું? એક કામ કરજો, દામિની તબિયત બગડતી હશે ને એને પણ બિચારીને હમણાં થોડા દિવસથી તો તબિયત ખરાબ જેવું છે. પણ જુઓ આ મારું ટિફિન ના બનાવતા, મેં તો બહારથી હમણાં નક્કી કરી નાખ્યું છે કારણ કે બધું જ કામ દામિની કરવાની હોય તો બિચારીને થોડો ઘણો આરામ તો મળવો જોઈએ. અરે બહારનું થોડું ખવાય, તબિયત ખરાબ થઈ જાય. આ કેવું ખરાબ તેલ આવે બહાર, બધું બહારનું કાંઈ ન ખવાય, ઘરની રસોઈ જ ખવાય. દામિની તો તારા અડધો કલાક મોડી ઉઠશે પણ તારું ટિફિન કરી દેશે ટાઈમે. મોટી ઉઠે તો ક્યાંથી ટિફિન થવાનું છે? જુઓ મમ્મી ચિંતા ના કરો, મેં મીનાબેન નું ટિફિન બંધાવી લેવાનો વિચાર કર્યો છે. બરાબર છે, આ તમારું પણ ટિફિન બંધાવી નાખશું. ના, 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 ના. મગજમારી જાય. ના રે, તમારે શું કામ મીનાબેનના વાતનું ખાવું છે? દામિની બનાવે છે ને તો ચૂપ રહો ને. હા દામિની બનાવી દેશે. અને તું છે ને આ દવા છે ને પ્રાઇવેટ માંથી લઈ આવજો, સરકારી બરકારી જાતો નહીં. અમે શું કામ સરકારીમાં જઈએ? હા હા એનું તો બધું રેડી છે પણ તને હું ખાસ કહું છું, તું રૂમમાં જઈને આરામ કર. હા હું દૂધ લાવું હમણાં હો, તું આરામ કરજે. હા મમ્મી. દામિની મસ્ત દૂધ બનાવી દે બદામ વાળું, એ પીવે ને તો એને બાળકને ને એને બેયને સારું. અત્યારથી ખોરાક કરીને તો એને આમ હિંમત રહી. હા ધ્યાન રાખજો હમણાં થોડા દિવસ. હા. ઓકે હા બદામ વાળું ને બદામ ઉપર છે. ચાલો જા જલ્દી બનાય, હા જલ્દી બનાય. એક કપ માર હાટું બનાવી લેશે, મારે પછી થોડું કામ કરવું પડશે. ટાટિયા ભાંગી જાય પછી શું કર્યું?